હેલો નમસ્કાર, કેમ છો બધા? ફૂલ મોજમાં, ફૂલ લહેરમાં, તૈયારી બધી થઈ ગઈ છે, વેકેશન બધાને પડી ગયું છે અને બધા પોતપોતાના કામની અંદર લાગેલા છો. એની અંદર આપણો પહેલો વિડીયો મસ્ત મજાનો બેઝિક જોઈ લીધો હતો. આજે હું તમને એવા ટોપિકની અંદર લઈ જવાનો છું કે આટલી ખબર પડી ને એટલે તમારા રોકડા તમને જ્યાંથી પ્રોબ્લેમ પડતી હોય એ બધી જગ્યાએથી બધી શક્તિ તમારી પાસે આવશે અને તમે અંગ્રેજીની અંદર મસ્ત મજાની રીતે દળબડાટીને ધાણા જીરું બોલાવશો. અને આજે મસ્ત મજાનો એકદમ સેલ્લો, એકદમ દેશી ભાષામાં અને એકદમ ધડબડાટીને ધાણા જીરું સાથે આજના સેશનની આપણે શરૂઆત કરવી છે છોકરાઓ. અને એની અંદર તમને ખાસ કહી દઉં તો આજે આપણે એમિઝ આર ઉપર જવાના છીએ કે કઈ જગ્યાએ આપણે એને વાપરવામાં આવે છે. બરાબર, તો આપણે સૌથી પહેલા કીધું હતું કે આપણે એમને કહીએ છીએ, શું કહીએ છીએ? પ્રોનાઉન. બરાબર, કયા રૂપો કહેવાય એને? ટુ બી ના રૂપો કહીએ. કેવા રૂપો કહીએ? ટુ બી ના. જી હા, વર્બ હોય ને, વર્બ એની આગળ શું કરવાનું થાય? એમ ઇઝ આર આ લગાડવાનું. પણ આ શું છે? વોટ ઇઝ એમ ઇઝ આર? જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. આ જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું તહે દિલથી હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. અને તમને 60 દિવસની અંદર કડકડાટ અને તમારે જેટલું ધારેલું છે, તમે જેટલું ઈચ્છેલું છે એટલું તમને હું આજે અંગ્રેજી કલાવા આવી ગયો છું એકદમ દેશી ભાષાની અંદર. અને ગુજરાતી હવે બધાય બનવાના છે ગુજલીશ. બરાબર, ગુજરાતી આપણી માતૃભાષા છે. બરાબર, હિન્દી છે એ આપણી માતૃભાષા છે ભારતની. ગુજરાતી આપણે ગુજરાતમાં રહી તો આપણી માતૃભાષા કહીએ. અને ઇંગ્લિશ છે એ આપણને થોડું આવડી જાય, કારણ કે ઇંગ્લિશનો જમાનો આવી રહ્યો છે. તો ઇંગ્લિશમાં ક્યાંક આપણે સમજવા માટે પણ એની જરૂરિયાત થાય તો આપણે એટલું સમજી શકીએ. હવે એ ચાહે તમે સ્ટુડન્ટ હોવ કે સ્ટુડન્ટ્સના પેરેન્ટ એટલે કે વાલીશ્રીઓ હોવ, કોઈ પણ જોબ કરતા હોય, કોઈ પણ બિઝનેસ કરતા હોય, ઘરકામ કરતા હોય, છોકરાને ભણાવવા માંગતા હોય, કોઈ પણ પરીક્ષાઓની તૈયારી કરતા હોય, તો બધાની અંદર છોકરાઓ, મિત્રો, વડીલો આ કામ લાગવાનું છે. અને એકદમ મસ્ત મજાની રીતે છે ને બધા રેકોર્ડેડ આવશે, તમને મજા આવે ત્યારે જોઈ શકો છો. અને થોડા સમય પછી આપણે લાઈવ પ્રેક્ટિસ માટે પણ મળીશું કે આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજીશું. તો ભાઈ એમ ઇઝ આર, અને જો પહેલી વાર આવ્યા હોય મજા આવતી હોય તો ખરેખર એકવાર બટન દબાવી દેજો જેથી મને મોજ આવી જાય અને આપણે આગળ વધીએ. બરાબર, તો આપણે જઈએ છીએ સૌથી પહેલા સર્વનામમાં. આપણી ભાષામાં કહેવાય આને સર્વનામ, જેને इंग्लिश में कहते हैं કે પ્રોનાઉન, गुजराती में कहते हैं કે સર્વનામડી, और पंजाबी में कहते हैं, ગુજરાતીમાં કહેવાય ભાઈ પ્રોનાઉન એટલે નામની જગ્યાએ વપરાતો શબ્દ. આના પહેલાના વિડીયોમાં જોઈ લીધું હતું કે એકને એક નામ લીધું હોય તો ઈ નામ ન લઈ એની જગ્યાએ જે વાપરતા હોય, બરાબર, એને આપણે શું કહીએ છીએ? પ્રોનાઉન. એ આપણે શીખી ગયા હતા. બરાબર, કેવી રીતે હતું? તો આપણે કીધું હતું કે યુ આર માય ફ્રેન્ડ, યુ આર માય ફ્રેન્ડ, તું મારો મિત્ર છે. ધે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. શું કરી રહ્યા છે? રમી રહ્યા છે. હવે આપણને એમ થાય કે સર આ બધું કર્યું એ પ્રેક્ટિસ થઈ ગઈ, કે આપણે લાસ્ટ લેક્ચરમાં એટલું જોયું હતું. હવે આપણે જઈએ છીએ મૂળ વાત ઉપર. ભાઈ કહેતે ને આઈ, પછી તમે સમજી જાઓ આ એટલે શું થાય? કાઠિયા ભાષામાં સહી હે બચ્ચે. यू का मतलब होता है તું અથવા તમે. રિસ્પેક્ટ દેવાની. તું આપણાથી નાના હોય, તું હખડો રે, તમે યાર પ્લીઝ થોડીક વાર શાંતિ રાખો. ગુજરાતી કેમાં તું કે નહીં, તું માર ખાવાનું થયો, તું બહુ હોશિયાર છો ભાઈ, તું કેમ એલા આવું કરે છે? હી છી પોહ હી, ઈ ગાયને તગડવાનું હી નથી અહીંયા વાલાવ. ગાયને તગડવા માટે નથી. હી એટલે થાય તે, તે એટલે કોણ? સોરો, જણ, આદમી, છોકરો, એ કહેવાય. સી, સી એટલે તેણી, તે એટલે તેણી, અને છોકરી એ ઓલી બે ઈટું લઈને મૂક. ઈટ નથી તમારું હગું. ઈટ એટલે થાય કોઈ પણ વસ્તુ આવે ત્યારે ઈટ વપરાય. બરાબર, એ ત્રણેયનો મતલબ એક થાય. ત્રીજો પુરુષ એક વચન છે આપણે ભણતા ને એમાં. વી, વી એટલે શું થાય? વી 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 વી, આમ વી નહીં. વી એટલે થાય અને. શું થાય? અને. બે આંગળીમાં જ આપણે વી નો શેપ આવે છે, એ વી નહીં. વી એટલે અમે. અને ધે, ધેય એટલે શું થાય? તેઓ.
એ લોકો. શું થાય? એ લોકો. આટલું એક ટેબલ ખબર પડી જાય એટલે આપણે એના રૂપ બનાવી શકીએ. છોકરાઓ, હવે એમિસારમાં જોવા જાય છે. આજથી તમે જોશો એટલે તમે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા ઘરની સામગ્રીઓ જોઈ અને તમે સેન્ટેન્સ બનાવશો અને એ સેન્ટેન્સ તમે મને નીચે કોમેન્ટની અંદર પણ કહી શકો છો. અને જો અહીંયા હું આ શીખવાડી દઉં ને એનાથી આ ખાલી રૂલ્સ શીખી શકીએ, આપણે પ્રેક્ટિસ કરી. પણ ઘરે હાલતા ચાલતા આગળ પાછળ આજુબાજુ ગમે ત્યાં અંગ્રેજી બોલાવવું જોઈએ. અંગ્રેજીના કોઈ પણ શબ્દ છે એ આમ જોતા જાઓ ને દેખાતા જાય. દિવાલ દેખાણી તો દિવાલનું વિચારવાનું, કારણ ઇંગ્લિશમાં શું કહેવાય, આપણે કોઈ વોલ કહેવાય. દિવાલ ઉપર એક ઘડિયાળ લટકાડેલી છે, આપણે એમ કહી શકીએ કે ભાઈ એને શું કહેવાય, તો કે ભાઈ વોચ કહેવાય. સામે એસી મૂકેલું છે તો આપણને એનું એસી તો એસી જ ખબર છે, બરાબર. કેમેરા હોય તો તમે કેમેરા કહી શકો, બરાબર. સ્વિચ, તમે કોઈ પણ વસ્તુ કહી શકો છો. ચાર્જર, તમે જ્યાં જ્યાં તમને જે વસ્તુ દેખાય, સ્માર્ટ બોર્ડ, ચેર, ટેબલ, બરાબર, ડોર, વિન્ડો, આ બધી વસ્તુને તમે જોઈ શકો છો અને એના ઉપર સેન્ટેન્સ બનાવી શકો છો. તો ભાઈ ઇંગ્લિશમાં ટુ બી એટલે વર્બ સો સ્ટેટ બિંગ, મતલબ એમિઝાર સ્થિતિ બતાવે છે. છું, છો, છીછા, છૂછા, છૂછા વગેરે. કાઠિયાવાડીમાં કે આ છૂછે વાળો ગેમ છે. કયો ગેમ છે? તો કે છૂછે વાળો ગેમ છે, બરાબર. કેવી રીતે? તો જો પ્રોનાઉન, હવે આ ખાસ યાદ રાખવાનું, અને વર્બ કોના ભેગું શું આવે? ભાઈ આઈ એમ. શું આવે? આઈ એમ. શું આવે? આઈ એમ. આઈની સાથે એમ આવે. આઈની સાથે એમ. આઈની સાથે એમ. યાદ રાખવાનું આવી રીતે. આઈની સાથે એમ. એમ એમ આ એમ કોની આવી રીતે? કે આઈ. ભાઈ હી શી ઇટ. હી શી ઇટ. હી શી ઇટ. હી શી ઇટ. હી શી ઇટ ભેગું શું આવે? ઇઝ. હી ઇઝ. શી ઇઝ. ઇટ ઇઝ. હી શી ઇટ ઇઝ. હી ઇઝ. હમણાં એક એક ઉપર આપણે સેન્ટેન્સીસ બનાવશું એટલે ખબર પડશે. પણ ભાઈ આઈ ભેગું એમ, હી ભેગું ઇઝ, સી ભેગું ઇઝ, ઇટ ભેગું ઇઝ. હવે આવ્યું યુ વી ધે. યુ વી ધે. યુ વી ધે ભેગું શું આવશે? આર. શું આવશે? આર. શું આવશે? આર. આટલી વસ્તુ આપણને ખાસ પહેલા ખબર પડવી જોઈએ. પાછું યાદ કરો. આઈ તો કે સાહેબ એમ. હી તો કે સાહેબ ઇઝ. શી તો કે સાહેબ ઇઝ. ઇટ તો કે સાહેબ ઇઝ. તો આ ત્રણેયમાં જોઈ લીધું શું આવે? ઇઝ. અહીંયા શું આવે? તો કે એમ, બરાબર. પછી આપણે શું કર્યું હતું? આપણે તમે અહીં આગળ જોવો એટલે તમને આઈડિયા આવી જાય. યુ વી અને ધે. તો આપણે લખવાનું યુ. શું લખવાનું? યુ વી અને ધે. યુ આર. વી આર. ધે આર. બરાબર. આ ટેબલ આપણે ખાસ યાદ રાખીએ એટલે આપણે ક્યાંય કાંઈ વાંધો પડે નહીં. આપણે આપણું બધે બધું છે એ સરસ મજાનું થઈ જાય. આ ટેબલ યાદ રહી ગયું? હા કે ના? આઈ ભેગું શું આવે? આઈ ભેગું શું આવે? નીચે કયો. આઈ ભેગું શું આવે? નીચે કયો. આઈ ભેગું કોમેન્ટ કરો. આઈ. વી ભેગું શું આવે? વી. વી ભેગું શું આવે? કોમેન્ટ કરો. વી ભેગું શું આવે? ધે ભેગું શું આવે? કોમેન્ટ કરો. ધે ભેગું ધે 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 ધે. ઓકે. ઇઝ ભેગું શું આવે? ત્રણ આવે. ઇઝ ભેગા કયા કયા આવે? ઇઝ ભેગા. તો કોમેન્ટમાં મને એક ટેબલ આપી દો ને આ ટેબલ આપણે પાકું રહી જાય એટલે આપણે જવાબ આપી શકીએ. ભાઈ સિમ્પલ ટ્રીક છે. કેવી ટ્રીક છે? એકદમ સિમ્પલ ટ્રીક છે. શું છે સિમ્પલ ટ્રીક? આઈ એમ. આઈ એમ. આઈ એમ. આઈ એમ. આઈ એમ. તો કે ભાઈ સિંગલ પર્સન માં ઇઝ આવે. સિંગલ પર્સન. સિંગલ એટલે કેટલો માણસ જીવનમાં? પેલા માણસ એકલો જ હોય. એકલા માણસ ભેગું શું આવે? ઇઝ આવે. ભાઈ મોર પીપલ. મોર પીપલ એટલે એક કરતા વધારે. 2 હોય, 3 હોય, 100 હોય, 500 હોય, બધામાં શું લાગે? તો આવે આર. એકલા ભેગું ઈસ, જાજા ભેગું આર. એકલા ભેગું ઈસ, જાજા ભેગું આર. દેશી ભાષામાં યાદ રખાવું છું. આટલું કરી લ્યો. કોઈ પણ પ્રશ્ન આવશે આપણે
એને જવાબમાં ફેરવી શકશું. દેશી ભાષામાં એકલા ભેગો ઈસ, જાજા ભેગો આર. એકલા ભેગો ઈસ, જાજા ભેગો આર. પડી ગઈ ખબર? ભાઈ સમજાય તો કરજો. હવે આપણે એને ઉદાહરણમાં જોઈએ. બરાબર, હવે આવું તમારે સેન્ટેન્સ બનાવવાનું છે જાતે. ભાઈ આઈ ની સાથે આપણે એમ ને જોડીએ છીએ. આઈ એમ. શું કરીએ છીએ? આઈ એમ. બરાબર, તો આઈ ની સાથે આપણે એમ ને જોડીએ છીએ તો શું થાય? આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. તો હું વિદ્યાર્થી છું. હું સ્ટુડન્ટ છું. આપણી ભાષામાં કઈ? હું સ્ટુડન્ટ છું. આઈ એમ અ. આઈ એમ અ. આઈ ભેગું એમ. આઈ ભેગું એમ. આઈ એમ હેપી. આઈ એમ હેપી. ભાઈ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી થાય, હેપી એટલે ખુશ થાય. હું ખુશ છું. આઈ એટલે હું આવ્યું? હું ખુશ છું. હું ખુશ છું. કેવો છું? તો કે સાહેબ હું ખુશ છું. કેવો છું? તો કે હું ખુશ છું. તો આવા બે સેન્ટેન્સ તમારે મને નીચે આપવાના છે આઈ એમ ના. આઈ એમ, બરાબર, આઈ એમ વાળું આપવાનું છે તમારે મને. બરાબર, બે અહીંથી એક્ઝામ્પલ નીચે આપજો. ભાઈ હવે આપણે જવું છે હી શી ઇટ. મેં તમને પહેલા જ કીધું હી શી ઇટ ભેગું શું આવે? તો કે હી સી અને ઇટ ભેગું આવે ઇઝ આવે. શું આવે? ઇઝ. શું આવે? ઇઝ આવે. ઇઝ. ઇઝ આતા હે ઇઝ. તો એકદમ સહેલો સેન્ટેન્સ છોકરાઓ. અને આવું તમારે બનાવવાનું. હી ઇઝ માય બ્રધર. હી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. હી ઇઝ માય ટીચર. તે મારા શિક્ષક છે. હી ઇઝ માય ફાધર. તે મારા પિતા છે. બરાબર, તમે અહીંયા કોઈ શકો હી ઇઝ માય ફ્રેન્ડ. બરાબર, મિત્ર. તો તે મારો મિત્ર છે. બરાબર, તે મારા પિતા છે. ઇઝ માય અંકલ. બનાવવાનું સેન્ટેન્સ આવું કોઈ પણ જીપ આવે. ભાઈ શી ઇઝ કુકિંગ. શી ઇઝ કુકિંગ. કુકિંગ મતલબ રસોઈ. તેણી રસોઈ બનાવી રહી છે. કુકિંગ. બરાબર, એ રસોઈ કરે છે. શી ઇઝ. શી ઇઝ માય મધર. તે મારી માતા છે. બરાબર, શી ઇઝ માય ટીચર. તે મારા ટીચર છે. ગુજરાતીમાં શી ઇઝ માય બેનપણી. ઓકે, ફ્રેન્ડ. બરાબર, બેનપણી. તો આવું સેન્ટેન્સ જેને જેને મગજમાં ઉતરે એ કહેવાનું છે. આપણે એક ક્લિયર કરેલું છે એને સમજી લઈ. આઈ ભેગું એમ, આઈ ભેગું એમ, હી ઈ સી અને ઈટ ભેગું હી સી ઈટ ભેગું ઇઝ. આટલું ક્લિયર છે. આઈ ભેગું એમ, હી સી ઈટ ભેગું ઇઝ. બરાબર, એટલું દેશીમાન એટલું સહેલાઈથી કરાવું છું કે તમારે આના સેન્ટેન્સ અને આનું ગ્રુપ બનાવેલું છે જે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. એ ગ્રુપમાં તમને શું મળવાનું છે? તો આની ડેઇલીના રૂટિન એમસીક્યુ તમને સેન્ટેન્સીસ તમને એમાં મળવાના છે. બરાબર, કે જેને તમે રેગ્યુલર યુઝ કરી શકો એવા સેન્ટેન્સીસ છે. તો એકવાર નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એની અંદર ખાસ જોડાઈ જજો ગ્રુપની અંદર, જેમાં તમને ગ્રુપની અંદર મળતું રહેશે. બરાબર, હવે આપણે જવું છે યુ વી ધે. ખાસ યાદ રાખવાનું યુ વી અને ધે. આ ત્રણ છે એ બહુવચનડી છે. કયું વચનડી છે? બહુવચનડી. એકલા નથી, બધા બબે માણા છે, છોકરાઓ વાળા છે, એટલે ત્રણ ચાર ચાર જણિયું છે. તો એ હંધાઈમાં શું લાગે? આર. શું લાગે? આર. જોજો, યુ આર સ્માર્ટ. તું હોશિયાર છે. યુ આર સ્માર્ટ. તું હોશિયાર છે. બરાબર, સ્માર્ટ છે. તું ઇન્ટેલિજન્ટ છે. તું ચતુર છે. બરાબર, તું કેવો છે? તો કે ભાઈ સ્માર્ટ છે. ભાઈ વી આર ફ્રેન્ડ્સ. વી એટલે અમે. અમે ફ્રેન્ડ્સ મિત્રો છીએ. શું છીએ? બરાબર, અમે ફ્રેન્ડ છીએ. ઇંગ્લિશમાં કહે ને ભાઈ અમે એકચ્યુઅલી અમને કાંઈ નહીં કહેવાનું, અમે બધા તો ફ્રેન્ડ છીએ અને અમે ફ્રેન્ડ બધાએ પાર્ટી કરવા જશું, એમાં તમારે પછી અમને કાંઈ કહેવાનું નહીં. હો, છાબુ કહેતા હોય. બરાબર, તો કે અમે ફ્રેન્ડ છીએ.
બરાબર, જસ્ટ ફ્રેન્ડ, કારણ કે ફ્રેન્ડની અંદર પણ ભાષા આવે. તમે કોણ? તો કે અમે ફ્રેન્ડ, ઓનલી જસ્ટ ફ્રેન્ડ. હવે એ જસ્ટ ફ્રેન્ડનો મિનિંગ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જસ્ટ ફ્રેન્ડ? तुम बता समझो जो, समझदार को इशारा काफी. मतलब हमको जो करना है ऐसा सेंटेंस आपको देना है, यू आर स्मार्ट, यू आर इंटेलिजेंट, यू आर हैप्पी, यू आर સેડ. બરાબર, અહીંયા પછી તમે કરી શકો વી આર ફેમિલી. બરાબર, એક બબ્બે સેન્ટેન્સ ગોતી વીણી લખવાના થાય છે કોમેન્ટમાં, જેથી મને મજા આવે ને આની પ્રેક્ટિસ હું તમને કરાવવાનો છું. ભાઈ નેગેટિવ સેન્ટેન્સીસ જોઈ, નકારાત્મક વાક્ય, નકારાત્મક. આ જીવનમાં 24 કલાક આપણે જોઈએ છીએ રોજના, એ 24 કલાકમાંથી 23 કલાક અથવા 23 કલાક વ્યક્તિ નેગેટિવ ઉર્જામાં જીવે છે. જેટલું પોઝિટિવ નથી વિચારતું એટલું તો એ મારો હાવજડી નેગેટિવ વિચારે છે. બરાબર, આઈ એમ નોટ સેડ, તો આમાં છે વાક્ય નકારાત્મક છે પણ છે એની અંદર પોઝિટિવતા. તા પ્રત્યે ક્યારે લાગે તમને પછી કહીશ. હું દુઃખી નથી ભાઈ. ઘણા બધા એવા થઈને બેઠા હોય ને તો સામેવાળા વ્યક્તિ લાગે કે ભાઈ આ માણસને કંઈક થઈ ગયું લાગે જો, કે ભાઈ આઈ એમ નોટ સેડ, હું દુઃખી નથી. બરાબર, હું દુઃખી નથી. ભાઈ હી ઇઝ નોટ હિયર, હી ઇઝ તે, નોટ હિયર, હિયર એટલે અહીં, તે અહીં નથી, નોટ. તો આપણે જો ને હી ઇઝ, એ અહીં નથીમાં આ બાજુ માત્ર આવે. ઓકે, ચલો આગળ જોઈએ છીએ. હવે પ્રશ્ન બનાવવાનો. ભાઈ નકારાત્મક તો જોઈ લીધું. હું તમને આ હી કોના ભેગું ઇઝ લાગે, કોના ભેગું આજે આટલું કરી છે, તમે આટલું જોઈ લેશો એટલે તમે કોઈ પણ સેન્ટેન્સીસ જોશો તમને એ પણ ખબર પડી જશે કે આ સાચું છે ખોટું છે. અને તમે ઓછામાં ઓછા 50 સેન્ટેન્સ બનાવી શકો છો છોકરાઓ. તમને એટલા શબ્દો તો, અને ઘણા બધા એમ કે ઇંગ્લિશ, ભાઈ આપણે અડધું તો ઇંગ્લિશમાં જ શબ્દો બોલી છે. પલંગ હોય એને બરાબર આપણે બેડ કહીએ તો ઇંગ્લિશ શબ્દ છે. પિઝા ઇંગ્લિશ શબ્દ છે. બર્ગર ઇંગ્લિશ શબ્દ છે. થમ્સઅપ ઇંગ્લિશ શબ્દ છે. સ્પ્રાઇટ ઇંગ્લિશ શબ્દ છે. મોબાઈલ ઇંગ્લિશ શબ્દ છે. વોટ્સએપ ઇંગ્લિશ છે. ઈમેલ ઇંગ્લિશ છે. યુટ્યુબ ઇંગ્લિશ છે. તમે જુઓ તો ખરા, સ્નેપચેટ ઇંગ્લિશ છે. ઇન્સ્ટાગ્રામ ઇંગ્લિશ છે. ચેટ ઇંગ્લિશ છે. તો મારા હવાજલા તમે ઓલરેડી એની અંદર જ ગૂંચવાયેલા છો. હેલો કહીએ છીએ ઇંગ્લિશ છે. બાય બાય કહીએ છીએ ઇંગ્લિશ છે. ગુડ મોર્નિંગ ઇંગ્લિશ છે. ગુડ નાઇટ ઇંગ્લિશ છે. બરાબર, લવ ઇંગ્લિશ છે. હેટ ઇંગ્લિશ છે. આ બધું આપણે રેગ્યુલર યુઝ કરીએ જ છીએ બધાય. બરાબર, તો આ બધું ઇંગ્લિશ છે, એને માત્ર એક જગ્યાએ આપણે જોવાનું છે. અને તમે ગમે એટલા, હું એમ કહું કે આપણો આઈનો માણસ અમેરિકામાં જાય ને અમેરિકામાં જઈને રાત્રે સૂવે તો હું એને સપના ઇંગ્લિશમાં આવશે. ઇંગ્લિશ મીડિયમમાં ભણવાવાળા બાળકો રાત્રે સૂવે તો એને શું સપના ઇંગ્લિશમાં આવશે? ના મુન્ના ના, वो सोएगा तो सही, चाहे भारत में सोए या अमेरिका में जाके सोए, लेकिन उसको ड्रीम जो आने वाले है वो भारत का बच्चा होगा. तो मेरा भारत का बच्चा जय 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 श्री राम बोलेगा. तो भाई એને સપના ગુજરાતીમાં જ આવે, એટલે ગુજરાતીમાં વિચારવાનું. તો અહીંયા આપણે પ્રશ્ન બનાવવાનો છે, ક્વેશ્ચન. આર ને યુ છે તો આર આગળ એના આપણે નિયમો જોશું, પણ અત્યારે ખાલી સમજીએ વાક્ય. આર યુ હેપી? પ્રશ્ન પૂછે છે, ભાઈ તું ખુશ તો છે ને? તું ખુશ છે કે મોજમાં છે, આરામમાં છે? ઇઝ હી યોર ફ્રેન્ડ? પૂછે છે, તે તારો મિત્ર છે? બે જણા આવતે, ખરેખર ભાઈ આ તારો મિત્ર છે? હે, એ તારો ફ્રેન્ડ છે? ભાઈ અહીંયા આવ્યો છે ભેગો, એ આપકા ફ્રેન્ડ હે? ઓકે, હવે ડેઇલી સ્પીકિંગ પ્રેક્ટિસ, આ રોજ બોલવા માટેના છે, જેની આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. રોજ આવા શબ્દો બોલવા જોઈએ, ભલે ખોટું. હું એમ જ કહું છું કે તમારે ખોટું બોલવાનું છે. કેવું બોલવાનું છે? ખોટું. એટલે ખોટું બોલવાનું એટલે હું એમ નહીં તમારે ખોટું બોલવાનું, પણ ખોટું શું બોલવાનું? ઇંગ્લિશ. બરાબર, આવડિંગ ને નોટ આવડિંગ ને ફાવડિંગ ને જમિંગ ને ખાવિંગ ને ધીરે ધીરે એમાંથી ઈટિંગ આવશે, ધીરે ધીરે એમાંથી વોકિંગ આવશે.
ધીરે ધીરે એમાંથી જમ્પિંગ આવશે, ધીરે ધીરે એની અંદર આગળ વધશો. પણ પહેલાં બોલાવવું જોઈએ, આપણી જીભમાંથી નીકળવું જોઈએ. જે ઊંચેથી બોલે છે, જે પ્રેક્ટિસ કરે છે, એને ઓટોમેટિક ઇંગ્લિશ આવડી જશે. એટલે તમારે આજથી એક નીચે મને કન્ફર્મેશન યસ કરીને આપો, જેટલા વિડીયો જોવો છો તમે પ્રેક્ટિસ કરશો. હા, હું તમારા માટે પ્રેક્ટિસ માટેના પણ વિડીયો લઈને આવીશ કે આપણે એની નકરી પ્રેક્ટિસ કરીશું. યુ આર લેટ. ભાઈ ઘણા બધા મોડા જોડે તું કેવો છે, તો કે ભાઈ તું મોડો છે, આજ તું મોડો આવ્યો છે. ભાઈ કેવો આવ્યો છે? મોડો. આઈ એમ રેડી. આવી એવી પ્રેક્ટિસ કરો. આઈ એમ રેડી, હું તૈયાર હું, મેં તૈયાર હું, મેં તૈયાર હું. બરાબર, આઈ એમ રેડી. બરાબર, બોલો ને આઈ એમ કમિંગ. બરાબર, ડેઇલી સ્પીકિંગ. શી ઇઝ માય ટીચર, માય ટીચર. તે મારી શિક્ષિકા છે, તે ભણાવી રહ્યા છે, મારી ટીચર છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ, વી આર લર્નિંગ ઇંગ્લિશ. અમે અંગ્રેજી सीखी રહ્યા છીએ. का सीख रहे हैं बच्चा? हम इंग्लिश पढ़ रहे हैं, इंग्लिश को हम सीख रहे हैं. बराबर. क्लास એક્ટિવિટી આઈડિયા. ભાઈ તમે આવું કરી શકો, નવું આવું તમે ક્લાસમાં બેઠા બેઠા તમારા ફ્રેન્ડ સાથે કરો. હુ આર યુ? બરાબર, તો આઈ એમ લખવાનું, આઈ એમ, પછી અહીંયા તમારું નામ લખવાનું. બરાબર, અથવા તમે જે કાર્ય કરતા હોય લખવાનું, આઈ એમ ટીચર. આર યુ હેપી? શું તું મોજમાં છે? તો કે યસ, આઈ એમ હેપી. વુ ઇઝ હી? તે કોણ છે? તો કે હી ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ માય ફ્રેન્ડ. આવું તમારે એક સેન્ટેન્સ આખું બનાવી અને મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. આવું અત્યારે ખૂબ ચાલી રહ્યું છે, જે સ્ટુડન્ટ્સ છે એના માટે એક્ઝામની અંદર પૂછાઈ રહ્યું છે. અને તમારું હોમવર્ક છે એ ખાસ સાંભળી લ્યો. 5 સેન્ટેન્સીસ યુઝિંગ આઈ એમ. આઈ એમ ઉપર 5 વાક્ય બનાવો. બરાબર. સેકન્ડ, હી ઇઝ ઉપર, હી ઇઝ ઉપર 5 સેન્ટેન્સીસ. અને ધે આર ઉપર, ધે આર ઉપર, THEY, ધે આર ઉપર. ટોટલ 15 વાક્ય બનાવો. તમારી જીભથી એને બોલવાનું રાખો એટલે ઓટોમેટિક તમારું ઇંગ્લિશ છે એ ખૂબ 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 સારું થવાનું છે. અને જો મોજ આવી હોય તો ખાસ 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 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભૂલતા નહીં હો. હાવા જડાવ. જો મોજ આવી હોય તો એકવાર નીચે મહાદેવ હર પણ લખી દેજો. જો તમને એકદમ દેશી ભાષામાં, એકદમ કાઠિયાવાડી ભાષામાં આખી હાઇલાઇટ આપી દઉં. આજે ભણ્યા તો આજે આપણે ભણ્યા આઈ એમ, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, યુ આર, વી આર, ધે આર. અને એના સેન્ટેન્સીસ બનાવી લ્યો. નીચે ગ્રુપ આપ્યું છે ડિસ્ક્રિપ્શનની અંદર, એની અંદર ડેઇલી યુઝિંગ તમે સેન્ટેન્સીસ પાકા કરો એ એમાં આવશે. તો ખાસ જુઓ અને પ્રેક્ટિસ કરો છોકરાઓ. ખાસ હું જે કરાવું એની એક દિવસમાં પ્રેક્ટિસ કરી લ્યો એટલે બીજે દિવસે નવો ટોપિક અને પછી માત્ર આપણે પ્રેક્ટિસ કરીશું અને રોજ 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 ડે બાય ડે આપણે તમારું ઇંગ્લિશ છે એને એકદમ કમ્પ્લીટ કરીશું. તો એકવાર લાઇકનું બટન દબાવવાનું બાકી હોય તો દબાવી દેજો, સબસ્ક્રાઇબ દબાવી કરી દેજો, બટન દબાવી દેજો. અને તમારા મિત્રોને ખાસ, કેટલા મિત્રોને ખબર છોકરાઓ, મારી ઈચ્છા છે કે તમે 5 વ્યક્તિ સુધી ઇંગ્લિશ શીખવા માટેની આ મોકલો કે ભાઈ તારે ઇંગ્લિશ શીખવું છે. હવે એ ઘરની અંદર રહેવાવાળા કોઈ પણ હોય, ઘરમાં રહેવાવાળા બધાને ઇંગ્લિશની જરૂર પડે, આગળ પાછળ આજુબાજુ બધાને ચેનલ મોકલી દો કે ભાઈ એકદમ દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં આપણને સમજાય એવા નીતિ નિયમો સાથે સમજાવવામાં આવે છે. તો ખાસ 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 વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી ધડબડાટીને ધાણા જીરું બોલાવવા માટે આવીશ. ત્યાં સુધી આવજો. બાય 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 બાય. થેન્ક યુ.